તો જય માતાજી મિત્રો, તો એક નવા વિડીયોમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જવાના છીએ મારા મોઢકની વાડીએ ધાણી ઉપાડવા, અને હું અને મારા મોઢકનો છોકરો બે જવાના છે ધાણી ઉપાડવા। તો મિત્રો તમે જોઈ શકો અમારો મોઢકનો છોકરો છે અને એની ગાડી લઈને આપણે એની વાડીએ ધાણી ઉપાડવા જવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, વિડીયોમાં મજા આવશે। અને જો તમને વિડીયોમાં મજા આવે તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વાળજો। તો મિત્રો આપણે જવાનું હતું વાડી આપણે ધાણી ખેંચવા જવાનું હતું, પરંતુ આપણે રસ્તામાં જતા હતા તો ખોડિયાર માતાજીનું મંદિર એક આવી ગયું છે મિત્રો। તમે પાછળ જોઈ શકો છો મિત્રો, અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે। પરંતુ આપણે જ્યારે ધાણી ખેંચીને વળતા આવશું ત્યારે મિત્રો આ મંદિરે આપણે દર્શન કરવા જઈશું। તો મિત્રો અત્યારે તો આપણે વાડીએ જવાનું છે, તો હાલો આપણે અત્યારે જઈએ વાડીએ। તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાડી આપણે ધાણી ઉપાડવાની છે। તો મિત્રો હું તમને પહેલા એકવાર વાડીનો ફૂલ નજારો દેખાડી દઉં, આપણે કુદરતી નજારો કેવો આવે છે વાડીએ। તો મિત્રો આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરતા હતા, ત્યાં મારો મોઢકનો છોકરો આવી ગયો છે અને મિત્રો મશીન ચાલુ કરે છે। હું તમને એકવાર દેખાડું, એ જો મશીન કેવી રીતે ચાલુ કરે છે। કર ચાલુ। રેવા તારથી નહીં ચાલુ થાય। તો ફાઇનલી મિત્રો આપણે ધાણી એવું ખેંચી વાળ્યું છે, તો અમને તમને બતાવી દઉં ધાણી કેટલી આપણે ખેંચી। તો મિત્રો આ ધાણી ઉપાડી નાખી છે ને હવે આપણે જવાનું છે ઘીરી। પાસ પોળી મોકલાવું મારા વાલા। તો મિત્રો આપણે વાડીએથી ફાઇનલી હવે ઘર તરફ જવા નીકળી ગયા છે મિત્રો। One hour later. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ, અને મિત્રો આપણે વાડીએથી ખોડિયાર માતાજીના દર્શને જવાનું હતું, પણ મિત્રો આપણે કાંઈ ટાઈમ ગયો નહોતો ને આપણે થોડુંક કામ આવી ગયું હતું, એટલે આપણે કાંઈ મંદિર દર્શન કરવા ગયા નથી। તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી છે, તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કરી વાળજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરી વાળજો।